અરવલ્લીથી સમાચાર મોડાસાનું સ્પોર્ટ્સ સંકુલ 3.5 કરોડના ખર્ચે તૈયાર તો થયું પણ ધૂળ ખાઈ રહ્યું છે। 2019ના વર્ષમાં તત્કાલીન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે સ્પોર્ટ્સ સંકુલનું લોકાર્પણ થયું। આ સંકુલમાં બાસ્કેટબોલ, લોંગ ટેનિસ, ટેબલ ટેનિસ સહિતની આઉટડોર અને ઇન્ડોર ગેમ્સની પ્રેક્ટિસ થઈ શકે છે। છેલ્લા કેટલાક સમયથી આ સંકુલ બિનઉપયોગી બન્યું, એટલે કે ટેનિસ કોર્ટમાં તો જાડી ઝાંખરા જ ઉગી નીકળ્યા છે। સંકુલ કાર્યરત કરવા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે, પણ ટેન્ડર નહીં લેવામાં આવે તો સંકુલ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતને સોંપવામાં આવશે। 2019માં અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે 3 કરોડ ઉપરાંત વધારે રકમમાં સ્પોર્ટ્સ સંકુલ બનાવવામાં આવ્યું અને એનું ઉદ્ઘાટન પણ તે વખતે નાયબ મુખ્યમંત્રીના હાથે કરવામાં આવ્યું હતું। પણ આજે પણ અરવલ્લી જિલ્લા અને મોડાસા તાલુકાના યુવાનોને ક્યાં રમવું એ પ્રશ્ન છે। જે સંકુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, લોકોના પૈસા જ્યાં વેડફાઈ ગયા એવું લાગી રહ્યું છે। આજે પણ એ ખંડેર હાલતમાં છે। સર્વોદય નગર ખાતે આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની હાલ રિનોવેશનની કામગીરી ચાલુ છે, જેની અંદર નગરપાલિકા દ્વારા 2019ની અંદર જુદી જુદી ઇન્ડોર ગેમ્સ માટેનું કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવેલ હતું। ત્યારબાદ નગરપાલિકા દ્વારા તેની નિભાવણી જાળવણી માટે ટેન્ડર પ્રક્રિયા હાથ પર ધરેલ હતી, પરંતુ સારી કોઈ એજન્સીઓ દ્વારા ટેન્ડરની અંદર ભાગ ન લીધેલો હોય નગરપાલિકા દ્વારા તેની જાળવણી માટે કોઈપણ ઇજારાદારને આપી શકાયેલ ન હતું। ત્યારબાદ નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા થયેલ નિર્ણય મુજબ નાના મોટું રિનોવેશન કરાવી નગરપાલિકા પુનઃ ટેન્ડર પ્રક્રિયા ટૂંક સમયમાં ધરવા જઈ રહેલ છે।